श्वासनु रिचार्ज। प्रणव पंड्या। ये बात सच है, मेरा बाप कम नहीं मां से। वड़ी फाधर्स डे આવ્યો, વળી એક અવસર આવ્યો બે વેણ કહેવાનો એ વ્યક્તિને કે એ વ્યક્તિ વિશે કે જેણે ક્યારેય બે કડવા વેણ કહીને આપણને સંઘર્ષના વેણમાં ડૂબતા બચાવ્યા હોય, ક્યારેક એક પણ વેણ કહ્યા વિના માત્ર નજરથી હિંમતના ઓસડિયા પાઈ દીધા હોય, જેના હોવાથી આપણી હયાતી સાર્થક થતી હોય। આ એક વ્યક્તિ એટલે અનેક વ્યક્તિ એટલે પિતા। એના માટે શું કહેવું? કહીએ તો સાંભળવા એ ક્યાં ઈચ્છે? પિતાને જાણીએ ન શકાય અને વખાણીએ ન શકાય। પિતા, વાલી, અબ્બા, ડેડી, બાવ, પપ્પા, પોપ્સ, કેટલી ભાષાઓ અને કેટલા સંબોધનો, અને છતાંય એક સરખા સ્પંદનો। કદાચ એવો સંબંધ જેમાં સૌથી ઓછો સંવાદ થતો હોય અને છતાંય સૌથી વધુ પ્રત્યાયન થતું હોય, એ સંબંધ પિતા સાથે એના સંતાનનો। મા વિશે બહુ બધું લખાયું છે, પપ્પા વિશે હવે લખાતું થયું છે। જો કે બંનેની સરખામણી કરવી એ શું કામ? માતા પિતા બંને મહાન। મમ્મી અને પપ્પા બે એવા પાટા કે જેના વિના આપણી ટ્રેન ચાલે જ નહીં। પપ્પા એટલે પૌષ્ટિક વસ્તુ જ ખાવાનો આગ્રહભર્યો વિચાર, અને મમ્મી એટલે એ પૌષ્ટિક વસ્તુને ભાવતી બનાવવાનો વખાર। મમ્મી એટલે જીદને જાહેર કરવાનું ઠેકાણું, પપ્પા એટલે જાહેર જીદને ખાનગી રીતે સંતોષ આપતું ઉખાણું। મમ્મી એટલે સાયકલ ચલાવવાની મંજૂરી આપતો સાથ, અને પપ્પા એટલે સાયકલ પાછળ દોડીને ટેકો આપતો હાથ। મમ્મી એટલે ઊંઘ માટે ગવાતું ગીત, પપ્પા એટલે ઊંઘમાં જોયેલા સપના સાચા પાડતું સંગીત। મમ્મી એટલે વારા ઘડીએ નીચોવતી આંખ, પપ્પા જેના સ્પર્શ માત્રથી પગલાં બનતા પાક। આટલું બધું કહેવા કરતાં એક જ વાક્ય કહેવું જોઈએ, મમ્મી એટલે પપ્પા અને પપ્પા એટલે મમ્મી। પિતાની ભૂમિકા, પિતાનો ભાવ અને પિતાની ભવ્યતા માતાથી સેજ પણ ઓછી નથી કે ઉતરતી નથી એવું સાબિત નથી કરવું, કારણ કે સત્યની સાબિતીની ગરજ હોતી જ નથી। હા, આ સત્યની વધુ એકવાર પ્રતીતિ કરવી છે તાહિર શહીરની આ નઝમ વાંચીને। અજીજ तर मुझे रखता है वो रगे जहाँ से, ये बात सच है मेरा बाप कम नहीं माँ से। अजीज तर मुझे रखता है वो रगे जहाँ से, ये बात सच है मेरा बाप कम नहीं माँ से। वो माँ के कहने पे कुछ रोज मुझ पे रखता है, वो माँ के कहने पे कुछ रोब मुझ पे रखता है, यही है वजह मुझे चूमते झिझकता है। वो आशना मेरे हर कर्ब से रहे हर दम, जो खुल के रो नहीं पाता मगर सिसकता है। जुड़ी है उसकी हर एक हाँ फक्त मेरी हाँ से, ये बात सच है मेरा बाप कम नहीं माँ से। हर एक दर्द वो चुपचाप खुद पे सहता है, तमाम उम्र वो अपनों से कट के रहता है। वो लौटता है कहीं रात देर को दिन भर, वजूद उसका पसीने में ढल के बहता है। गिले है फिर भी मुझे ऐसे चाक दामा से, ये बात सच है मेरा बाप कम नहीं माँ से। पुराना सूट पहनता है, कम वो खाता है, मगर खिलौने मेरे सब खरीद लाता है। वो मुझको सोए हुए देखता है जी भर के, न जाने सोच के क्या क्या वो मुस्कुराता है। मेरे बगैर है सब ख्वाब उसके वीरा से, ये बात सच है मेरा बाप
કમ નહીં માસે. પપ્પા પાસે આવો એકરાર કરી શકો એવી તક એ ક્યારેય નથી આપતા. પપ્પા એ સંબોધનથી પર થયેલું સંવેદન છે. પપ્પા પાસે શબ્દ પણ ઓછા છે અને સ્પર્શ પણ. માની જેમ નજર ઉતારવાનું પપ્પાને નથી આવડતું, પણ પપ્પા જાણે છે કે આપણે એવા બનીએ કે કોઈની નજરમાંથી ઉતરી ન જઈએ. થોડીક બનાવટી કર્કશતા, થોડો પ્રામાણિક પરિશ્રમનો પરસેવો, માંડ માંડ કરીને આવડેલું થોડું અતડાપણું, ઉછળતા આનંદ વચ્ચે આવેલું થોડું અમથું સ્મિત, સદાયની ચિંતાની વચ્ચે આવેલો થોડો અમથો સંતોષ, આ બધું ને આવું તો કંઈ કેટલું ઉમેરાય ત્યારે પપ્પાપણું પામી શકાય. અને એ થોડું અમથું પિતાનું નામ કોઈ પણ હોય. પિતા એ નામ નથી, પિતા ક્રિયાપદ છે. પિતા જે સૌને વહાલના વરદાન આપે છે અને છતાંય ખુદાઈનો દાવો નથી કરતા. પિતા આપણી ગમે એટલી સિદ્ધિઓ હોય એના નિર્માણમાં એનો ફાળો છે એવો દાવો નથી કરતા અને એનો લાભોય નથી લેતા. પિતા જેની આંખો છલકી જવા કરતાં મલકી જવામાં માને છે. પિતા જે પરિવાર માટે ખુદીને ખુવાર કરે છે, એની ફરજમાં નથી આવતી એ ફરજોય નિભાવી લે છે. પિતા જેને કદી યશ મળ્યો જ નથી અને મળવા નોય નથી એ જાણે છે અને છતાંય વિવશ થયા વિના, ટશના મશ થયા વિના મંડી પડે છે આવેલી રાતને સવાર કરવાના ઉદ્યમમાં. પિતા મોભની જેમ ઘરને મળેલી સ્થિરતાની સંહિતા. પ્રણવ પંડ્યા.